તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વાગી ગયા છે 9. વ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ. અહીંયા તો જુઓ કોઈ ઘેર લાગતું નહીં. મમ્મી પપ્પાને થતો રહે ખેતરમાં અને રાકેશ તો જુઓ ડુંગળા સૂંટી લાવ્યો. ડુંગળીઓ બુંગળીઓ લાવ્યો ને તું શું છે આવડી આપણે થઈ જઈ લે આના કરતા મોટી થઈ પણ હું જાણી લાવ્યો તો થઈ ગઈ તો ગાય જોશે એ થઈ હજી થોડી મોટી ઘણા દે થોડો મૈસુંટી લાવ મસ્ત ધોઈ નાખ પેલા ધોવાની છે તો બાને તો આ બાજુ કરે છે સારો. અને આજ તો વાવાઝોડું ચડ્યું હોય ને એવું થઈ ગયું છે. પવન ફૂલ ચાલુ થઈ ગયો છે કારણ કે 31 તારીખે વરસાદ લખાશે. અને આ બાજુ તો બા અને ત્રિશલું 2 જણા ઊંઘી ગયો છે. ગુડ મોર્નિંગ ટીશુ. રાધે 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 એટલે રાધે રાધે. તો ગાઈઝ આ બાજુ તો ધોણા કટિંગ થઈ છે. ગુડ મોર્નિંગ. કારણ કે નાસ્તો બનાવવાનો છે એટલા માટે રાખીશ. તો તું તો ડુંગળીઓ લાવે છે કે ડુંગળા સાથે એ જ ખબર નહીં પડતી. આ તો ડુંગળા આ વખત તો ડુંગળા સારા હોય એવું લાગે છે. આ તો મસ્ત છે એવું કટિંગ થાય નેનું એક નેનું કટિંગ થાય. તો ગાઈઝ નાસ્તો બનાવી દીધો છે અને સંગીતા ભાભી આવી ગયા છે કપડો ધોવા માટે. લડક નાસ્તો નહીં કરો તો લડક દાન કપડો પસુ. તો ચલો ગાઈઝ અમે એવું પહેલાં નાસ્તો. તો ગાઈઝ નાસ્તામાં બનાવ્યા છે અત્યારે વઘારેલો રોટલો. આ તો ઘણા દિવસ પછી વઘારેલો રોટલો આવ્યો. તો ચલો ઓહો એક નંબર બનાવ્યો છે ગાઈઝ, બહુ મસ્ત. બધો થાળીમાં કાઢી દીધો છું તો પેલું ધોવાઈ ગયું. તો ચલો ગાઈઝ તમારે પણ નાસ્તો કરવો હોય તો આવો અને અમે પણ નાસ્તો કરવા માટે બેસીએ છીએ. તો ગાઈઝ આપણે તો નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર. કારણ કે તેજલને અને મેશુને જવાનું છે લેવા માટે. કારણ કે આપણે ઘઉં કઢાવવાના છે બપોરે. તો આપણે તો તેજલને અને મેશુને લેવા માટે જઈએ છીએ ફતેપુરા, એટલે કે આપણી સાસરી. તો ચલો ગાઈઝ નાસ્તો બનાવ્યો છે વંગારેલો રોટલો. તો થોડો નાસ્તો કરી લઈએ પછી નીકળીએ ગાઈઝ ફતેપુરા. તો ચલો નાસ્તો કરવા આવી જાઓ ગાઈઝ. વંગારેલો બટકો છે જો. તો ગાઈઝ આપણે તો રાજપરી લઈને નીકળ્યા છીએ આવું ફતેપુરા. તો ચલો મળીએ હવે ડાયરેક્ટ ફતેપુરા જઈને. હેડો ભાઈ મેશી લે. તો ગાઈઝ આપણે આવી ગયા હતા ખેતરમાં અને જઈએ છીએ ઘેર. નહીં મેશ્યું તાતા કહી દે. તાતા કહી દેજે. કહી દે તાતા તાતા તા. તો ચલો ગાઈઝ મેશ્યું બે ત્રણ જઈએ આવું ત્યાં કૂવા ઉપર. તો ગાઈઝ આપણે તો આ ખેતરમાં ઘઉં કાઢવા માટે આવ્યા હતા અને અત્યારે તો બાજરી વાવી દીધી છે. અને આ બધા સરસ મજાની કેળ છે જો. આ નાની કેળ છે, આ મોટી, અને કેળો એ બેઠો છે ગાઈઝ. તો ગાઈઝ જો આ લુસકો દેખાય એક તો યાર. એને તો મવ તરવું ગાઈઝ. ચલો આપણે જઈએ આવું ઘેર. લેડો લેડો તો અરે આબુ હોય તો લેડો કણ. તો ગાઈસ ફતેપુરાથી તો આવી જાય છીએ ઘેર. જો હોય તો બસ પાવાનો ઠેલાન બેલાન બધું. ઓહો આ બાદ તો જો ઘઉં ભેગા કરવાના છે. આ તો જો ઊંઘ્યા છે આરામ કરે છે. પોટલો પાડી ઘેર આવ્યો પોટલો નાખ્યો, પોટલો નાખીને ગાયો પાડી, ગાયો પછી એટલું કામ કર્યું. ઓ મને તો લાગે ખાલી 4 લઈને આવીને ઊંઘી ગયો. 4 લઈને પ્રકાશ ખાલી પોટલો ઈકંદે ઓ આ તો એટલા બધા એકા હતા ને કે પેલો કે એટલે તારો કાઢું મારો કાઢું મન નીકળી જવા જ ઘેર નાઈ દો. લેડો આપડે તો ગાઈસ આબાસ તો બને છે રોટલા, એટલે કે ઘઉંના રોટલા. આપણે તો રોટલા કહીએ તો એ બધા રોટલી કહેતા હશે. અમારે તો ઘઉંના હોય કે બાજરીના હોય, રોટલા જ કી નહીં. ગાઈસ યુવાન અમુક ને એમ કહેતા હોય કે રોટલી. આમાં તો રોટલા જ જો હશે ને.
જોને બાજરી ના ગણો તો ઘઉં ના ગણો, મોટા થાબલા ને થાબલા જ હોય. જેનો તો અમારા આવડો હોય ને તો ગાઈસ મેળ જ ના આવે. તો બે સાબડીઓ ભરવી પડે. અને આ બાદ તો મેસ્યુ ને બા 2 જણો બેસી ગયો હશે. મેસ્યુ આજ કાઢો લેડો ઘઉં નહીં પેલા કરવાના ભેગા. એ બદલી ને આમ કોમે વળગો. અને ઓ આ શું કરે તારે ખોલાન ગોળી પેલા ઠોકણા ગોળી નાસે તો જે પાડે આપણે કોઈ નાસી લે હો અને જો મેશિન બે નાસી લે ખાલી ઉભે મારું માલ લઈ લે. અરે રૂમાલ દે લે ડીજું આ જેવું નાતા જો પણ આ તો ખુશ થઈ ગઈ કરી મેં એટલો યાર ખુશ થઈ ગયો. ખુશ થઈ ગયો. અલે તો ગાઈસ ચશ્મા પહેર્યા કેવું લાગે પહેરજી? હું તો જોયા જ ના. એ તો ખરા એ તો શું ઓ વન્ડરફુલ. મેશિયા હવા માંડ્યું. મેશિયા હવા માંડ્યું. મેશિયા હવા માંડ્યું છે. મેશિયુ આ તો તોડી નાખી. મેશિયુ આ તો મેશિન આ તો મને જો મસ્ત લાગી. વન્ડરફુલ યસ વન્ડરફુલ. નહીં નાખો ને પછી અસર લાગે. એમને હાલ ના હાલ લાગે. આજ તો ઘઉં ભેગા કરવા જવાનું દાવાનો તો ટાઈમ જ નહીં. અરે વન્ડર અરે પકા ચશ્મા ભાગી નાખે લઈ લે. એ હોય લા આ તો બહુ મોંઘા ચશ્મા. તો ગાઈસ પૂળા ભેગા કરતા કરતા ઉપડ્યા છીએ ઘેર, કારણ કે ખાવાનું તો બાકી છે અને પહેલા તો ખેતરમાં પહોંચી ગયા હતા નહીં પ્રકાશ? આ તો કીધું થોડા ભેગા કરીએ પણ ખાવાનું બનતું હતું એટલે કીધું થોડા ભેગા કરી ખાવા જઈએ. ખાઈએ. તો ચલો ગાઈસ પહેલા ખાઈ લઈએ અને પછી પાછા જઈએ ખેતરમાં. બદલવો પડે. તો ચલો મમ્મીઓને ફોન કરી દઈએ, ફટોફટ આવી દે એટલે ફટોફટ ઘઉં ભેગા થઈ ને ફટોફટ નીકળી જઈએ. વરસાદ ના આવતો નકર આગાહી ભારે બોલો છે. કોઈ એવું છે ને તો ગાઈસ વકન તો ખાવા માટે બેસી ગયો છું, પપ્પાને મમ્મીને અને તેજલ ભાભીને. ઓ તય છે મલક બેઠો વાટ કોઈ નહીં કે કોઈ ના નેસા તો હા ફતેપુર ખાઈને આવ્યો તો કો મન લાગે હા તામ ખાધી વગર આ તો ખાઈને આવ્યા પણ સાઈઝ વગર ભાવ છે કે. તો પ્રકાશને તો બધો ખાવા માટે બેસી ગયો છે. પપ્પા અને મેશી રોટલો ખાઈ ગઈ દે અને પપ્પાને તો ગાઈસ આવી ગયા છે એટલે આપણે છે ને ફટોફટ ખાઈ લ્યો અને આપણે જવાનું છે ખેતરમાં નહીં જવાનું છે એટલે આજે પપ્પા ઉતાવળમાં ખાઈશ. અને હાલ ગાઈસ અરે પપ્પા કોઈ બોલું નહીં, આપણને ખેતરમાં જોવા મળશે કે તો ગાઈસ પ્રકાશ તો આગળ ઊંઘી ગયો છે ઘસઘસાટ, પણ આપણે પ્રકાશને ઉઠાડવા માટે એક છે ને પહેલાંનું આવતું આપણને ખબર નહીં પણ વાર્તા આવતી ગાઈસ. તો આપણે એ વાર્તા કરીએ, કદાચ પ્રકાશ ઉઠી જાય તો. ગલીનો ગોટો ખોણ ખાઈને સીધો ગવાના પાડીએ જ ઊંઘવા નહીં લેડો ઊંઘવા નહીં હેડો નકા પછી ગલીનો ગોટો સીધો હેતરના હેઠળ દોડશે. ઊભા થઈ જતે ઊભા થો નકા ખાટલો ઉપાડીને તો લઈ જવા મારી ઊભા થો. હવે ગોટો ઊભો થયો. આમ તો બપોર પડે ગોમમાં લસ્સી ખાવા જતો હતો પણ આજ તો શીખે છે જો નહીં. તો ગાઈસ અત્યારે ઉપડ્યા છીએ અમે ખેતરમાં અને ઓ ઘઉં ભેગા કરવાના છે ઊંઘવાન છે. હા પપ્પા ઘઉં ભેગા કરવાના છે ઊંઘવાન છે. બતાઈને જતું નહીં રહેવાનું, બતાઈને ભેગું કરાવવાનું છે. सबके साथ सबके विकास. કોણ અને વેકણ જો અમે આવું બધું ના ચાલે એટલે હું કહેતો આ ખાટલા તો લઈ જ નહીં લેવા. આ ખાટલા જો મમ્મી ખાટલા લાવે એટલે શું થયું કે હા મમ્મી જો આ ખાટલા પણ આ તો મેશું પહેલા તારા ઊંઘી ગયા એ તો ઊંઘી દે કદાચ ઊંઘી દે. ઘઉં ભેગા કરવાના હેડો આજ તો મુહૂર્તે કરી નહીં. મુરત તો કરીએ એમ લેડો તો વળી પહેલા કરી ખાધા પહેલા તો હાથી લેડો સાલ કોઈ હેડો હેડો ઠેસર આવે તો કઢે નાખીએ. કઢાવવાના તો શું છે? હજુ વરસાદ લખેલો 4 વાગે. તો ગાઈ જાય આટલા તો ઘઉં ભેગા કરી નાખ્યા ને હોય તો પ્રકાશની બે તો શાંતિ સોયલા બેઠા છીએ. આ તો મેશુરો એક હાસઈ પડે કોણ ઓમ હાસતા નહીં ના હાસવો છો. ચલો ઓ એ પડો ફૂડ લેવાનો હતો વાયર છોડવો નહીં પડો તો પણ તને તા એ હું કરા છોડ્યો નહીં બધી રાખ્યો છે લેડો. તો ગાઈસ આપણે જઈએ છીએ આવું ઘઉં ભેગા કરવા માટે. તો ભેગો કરે આજ તો ગાઈસ પરિવાર આવી ગયો છે ફૂલ ફેમિલી સબકે સાથ અહીંયા ઘઉં ભેગા થઈ રહ્યા છે.
બધો આવી ગયો નહીં પ્રકાશ તાણું કોમ જ થયું છે તાણા હેડી છે ને ઓ આપણા આવતા તો ઘણું કઈ નાખ્યું હોય આ તો નજીકનું લઈ લીધું છે હા હું છે તમારા યાર પાડ્યો અમે ભેગો કરી દીધો અને તમે તો સોયલાથી હજુ નીકળતા જ નહીં. તે લ્યો કા તો અમે ભેગો કઈ નાખીએ હમણાં હાલ જ બોલો ચલો હેડો નીકળો હેડો ભેગા કરો શું ફટફટ. નીકળે ઘેર નીકળ ગયો નીકળ લે ના ઘેર નહીં નીકળવાનું. કને ઘેર નીકળો નીકળી ગઈ ના ઘેર નહીં નીકળવાનું. ચલો ભેગા કરો હેડો ઓખા પર જાઓ ફટ. લેવડો પ્રકાશ તો ફાઇનલી ગાઈસ આપણે તો ફૂલ ફેમિલી સાથે ઘઉં ભેગા કરવા માટે બધો કોમે લાગી ગયો છે. જો પપ્પા ને મમ્મી ને રાકેશ ને બધો જો પૂળા લાવે હે મમ્મી બધો કોમ લાગી ગયો છે ને ભાઈ સરસ ફટ પડાશે ઘઉં ભેગા કરવાનો. ઘઉં ભેગા કરવાનો વટ. તો ગાઈસ આપણને તો જોર આવે એવું કોક કે પણ મમ્મી તો કે વટ પડે છે ઘઉં ભેગા કરવાનો. ઈ તો જોર હું આવે ઘઉંની રોટલી આ જો વટ તો હોય પડે છે જો અને ઘઉંની રોટલી ખાવાની હોય એનું જોર હું આવે. તાને ફટોફટ ભેગા કરવાના ને ફટોફટ કઢાઈ લઈએ કોથળા ભરીને અને ચાલો કોથળીઓ ભરી ઘેર ઉપાડી ઘેર ઉપાડી પડે હા તાન ઘેર તો પકડવા પડે કે એ તો લઈ જવાના ટ્રેક્ટર બેક્ટરમાં. ટ્રેક્ટરમાં વળી લઈ જવાના હોય શા ટ્રેક્ટર આવે છે. તો જો પપ્પા તે આય બાસ્કેટ ઉડાડો બાકે મમ્મી જો હમણાં ઉપાડાય રાકેશ જો. જવાનું પડું છું કોડિયું પડું છું. અરે તાઈ પુડા તો નેટ ઉપડું છું. ત્રણ પૂળા લીધા એક જ લઈને જઈએ આપણે ઉઠાવો હેડો હું વિચાર કરો છો તમને જોયા છે કે પુડા ભેગા કરો જલ્દી. તાણા ઉઠાવો ફટફટ. હું ઉઠાવો કેમ તે તો અમથીમાં આધા કઈરા ને તાર થાજે અમથીમાં ફરે જ જોશો. એ તો અમારે તો કોમ એવું છે એટલે બધું તાણ. શું કોમ એવું છે હેડજો તો જલ્દી. કોમ એવું તો નહીં તમારા ભાગના શેડા વેચવામાં આવે કામ એવું છે એમ નહીં એવું નહીં ચાલે તો ગાઈસ જોયે આટલો ભાગ તો પતાઈ દીધો આખો. અમારે તો થઈ ગયા અમારા ભાગના એ તો નજીક હોય એટલે હવ જોર કરે. પપ્પા એવા ભાગના બાકી રહ્યા તો ગાઈસ આ તો નજીકનો ભાગ તો પતી ગયો છે અને અમે એક જ ભાગ બાકી છે. તો ચલો ફટાફટ કરી દઈએ ઘઉં ભેગા. આજ તો ઘઉં કઢાવવાના છે ફાઇનલ જ નહીં. મહેનત કરો પસીના બહાવ પર ઘઉં લાવો. કઢાયા વગર કઢાવો પડે. ના પેલું તું કેવું કહેતો હતો ગરમ લાગે છે તો આ તો સાત ધોવા કીધું કદાચ ગોસમાં કર્યા તો સાત ધોવા પાણી ગરમ પાઇપમાં તો ગાઈસ એકન તો બધો બેસી ગયો છું પાણી પીવા માટે ઘઉં ભેગા કરીને અને આટલા તો ભેગા કરી નાખે છે ત્યાંથી આટલા બાકી છે ગાઈસ આટલા ફક્ત નહીં પ્રકાશ પાણી પીને તો એટલા પટી જ જાય આવશે એટલી મિનિટ લાગી. તો ગાઈસ આવું છેલ્લો બારો આવ્યો અને છેલ્લો તો એવો બધાય છે ને કાકા ગોમનું અમો સમય જાય ને એવું બધાય છે કારણ કે હાલ્લો ફાળી નાખ્યો છે. તો ગાઈસ ઘઉં તો બધા ભેગા થઈ ગયા છે પ્રકાશ તો આવીને બેસી ગયા સોએ મમ્મુ લાગે મેશો તમારે મજા છે નહીં મજા જ છે કે શાંતિથી બેઠો તો હતી તાણે હા મજા છે. અમને હાબુ મારા પાસે નહીં. ઓહો સૃષ્ટિ તો હોય તો સૃષ્ટિ મમ્મી અને મેશુ ત્રણ જણા તો મજા છે. મમ્મી તો ગાય આટલાથી જતી રહેતી હતી તારની ઊંઘી છે શાંતિથી. હા તારી ઊંઘી છે. તારની મેશુ ચાલો હુઈ જઈએ કે તારની ઊંઘી છે નહીં મેશુ. તાન ચાલો હુઈ જઈએ તો ચલો હવે આપણે બેસીએ શાંતિથી ઘઉં તો ભેગા થઈ ગયા આમ ઠેસર આવે એનું વેટિંગ કરવું ભાઈ. આપણે જઈએ છીએ એવું ઘેર પ્રકાશને ત્યાં બેઠા છે અને આપણે જઈએ છીએ ઘેર. બધા ઘઉં ભેગા થઈ ગયા છે. ઠેસરવાળાને પણ ફોન કરી દીધો છે તો ઠેસરવાળા એમ કીધું તો 2 કલાક પછી આવશે. તો ચલો આ બધા ઘઉં જો તો ભેગા કરી દીધા તો ઘેર જઈએ ઘેર જઈને થોડો આરામ કરીએ એટલે કે ઠેસર બેસર આવી જાય એટલે ઘઉં કઢાઈ દઈએ અને એ પહેલાં આપણે જઈશું પપ્પાને લેવા માટે કૂવો કારણ કે એ જાય છે પોણી વાળવા માટે. તો ગાઈસ પ્રકાશને આવી ગયા છે ને કંటే મેશી ખુશ થઈ જઈશ. ઓ બસ ઈવન તો ઘરમાં ના ઉતાર તો વળી થાકી જાય. ઓ હો ઉભરા કીશ હો હેડવાલી ઉતરી તો હેકતા નહીં તું એ હું જો પૈ નાખી બધું તમારે કરતા અમે હારા કહેવાય. ઓમ અઢી વાગે તો ચાલુ કરીને હળા તઈને તે ઓમ પૂળો જોવા ના મળે એ હું નહીં જતું તઈ જતા તો એ ખાલી જો ખાલી ટેકસ્યું કરજો ને કોઈ કોઈ કઢાવા આવી જાય. તો પ્રકાશ તો આવી ગયો છે એટલે શું બેહારો છો બેહવા માટે તો શેમ કરે છે
લે ભોય પાડશે તે બેહવામાં આ ભોય પાડશે કહો તો બેહવામાં તો ગાઈસ પ્રકાશ તો ખોટું મેશિન બિહારી ફરે છે કારણ કે ભોય પાડશે તો એ નુકસાન કરશે ખોટું અમે આ કારીગર નહીં પાડો આ બાઇકનું જેટલું નુકસાન આવ્યું હોય ને એ બધું હાલવાવાળો કારીગર જ આવ્યો બાઇકનું નુકસાન હાલવાવાળો કારીગરે આવ્યો અને બાઇકનું ફેરવવાવાળો આવ્યો જો લાઇટ બાઇટ તોડી નાખે આ બધું પ્રકાશ જ કરે તો પપ્પા તો ચા પીવા માટે બેસી ગયા છે તો ગાઈઝ આ બાજુ તો મમ્મી તો કોથળા વોશ કરે તો જુઓ આ બાદ તો ઢગલો કરી દીધો કોથળાની તૈયારીઓ થઈ નહીં ટ્રેક્ટર આવી ગયું છે પાછું બાજુમાં આપણે મને લાગે છે થોડું અંધારું ના થઈ જાય હા અંધારું નહીં થઈ જાય કેટલા છે અરે કેટલા થા હા કેટલા તો ગાઈઝ આ બસ તો વાસણ ધોવાય ફટાફટ ધોઈ દે હેડો ટ્રેક્ટર આવી ગયું છે કેટલી વારમાં આવો એક બાજુમાં કાઢ્યું છે તે કદાચ 100 વાગી દો પણ આવી જાય ખરું એટલી ઘડી કોમ બોમ પાલી દો હવ પણ અંધારું તો આપણે થઈ રહેવાનું જ છે પણ એ પહેલાં છે ને પેલું પતાવી દો બરાબર તો ચલો કહીશ આ બસ તો વાસણ કઈ થઈ ગયું ચલો આપણે તો કહીશ આ બસ તો ભરાય છે 6 વાસણ તો ઘસી દીધો ચલો તાણા ઉપાડાવો સોણ હજી ઉપાડવા પડશે તો ગાઈસ વાસણ પાલી દીધો છોણ ભરાઈ જાય સૌ હવે બીજું કોઈ કોમ નહીં ખાલી 4 વાટવાની સૌ છોણ ભરીને 4 વાટી દે એટલે પતી જાય તો ગાઈસ સૃષ્ટિને તો હેડ્યો છે ઇન મોમાન ઘેર અને જો કે બેન 2 ઠેલા ઉપર આવ્યો છે હા જો હોય તો જો પપ્પા 2 જો કે ઠેલા એ બાત તો નહીં રહે આમ ગોઠ મારી દેવાની હજી ના કે ભરાઈ નાખ તારા ખબર તો ચલો ગઈ આપણે મૂકવા માટે જઈએ છીએ અને આ બાદ તો જો મેશુ અને ત્રિશુ 2 જણા રમે છે ત્રિશુ એ ત્રિશુ અને મેશુ એ હોય 2 લાઈનમાં બેસી ગયો ભાઈ એ મેશુ મેશુ અને મેશુ કેમ કરે છે બકુ કરજે બાકુ કર કે બડા બાકુ કર લે બકુ કરજે કરજે મેશુ બાકુ કર લે એ બાકુ કરો બેટા બાકુ કર બાકુ કરો બેટા લે બાકુ કરો કરજે તો હાથ મુકાઈ દેવા છે કરજે બાકુ કરો બાકુ કર આ બાકુ કર લે બેટા લે બાકુ કરો તીચીન બાકુ કરો એ રોવા મળ્યો ના આ તો તીચી ચલો આપણે જઈએ છીએ મૂકવા માટે તીચીન ના બેટા હો બેટા સૃષ્ટિવાન હું શું કરશે તો ગાઈઝ આપણે તો સૃષ્ટિવાન મૂકવા માટે જઈએ છીએ ફતેપુરા અને મેલા ગોણ હેડ્યા છીએ અમે તો ઘડી ઘડી છે કપડાં બદલે તાને અમે ઘઉં એ કાઢવાના છે એ ર તૈયાર થઈ ગયો ને પેલા લેડો બેસી જાઓ ચલો હેડો તો કઈ આવાજ તો સૃષ્ટિ તો જો બચ્ચો પાર્ટી બધી ભેગી થઈ ગઈ તો ચલો ગાઈઝ મૂકવા માટે આવ્યા છીએ સૃષ્ટિને તો ગરબા ગવાયા હા ના મેળાવા આપવાનો તો કારણ કે હજી ઓહો અમે ગરબા ચાલુ થઈ છે જોઈએ આવું મેળાવા તો ચલો ગઈ આપણે જઈએ સીધા ગયા તો ગાય દાબાસ તો મમ્મી અને તેજલ 2 જણા તો ગાય દોવા માટે બેસી ગયો છે આવું તો કોઈ કોમ નહીં કે વાટી સાર
હજી વાટવાની હશે અને લોટનો તો હબુ છે તે થોડું ઓહો તાર આમ ટ્રેક્ટર આવશે કે સાર વાટશો સાર તો થોડો બોથો વાટલી બોતો તો શો તો એ તો ભાડી ગયો છે એમ તો બોથો મેલ્યો છે મોટું ગાઉન બહુ જ ચલો તાણ દોઈ લ્યો ગાય ના વાડ્યા થોડા દાડા ચલો ગાય દોઈને ફટાફટ 4 વાટ લ્યો તાણ હેલો તો ગાઈસ આ બાદ તો બનાવી છે મેગી આ તો ભૂખ્યો થયો તો જોક અને આ કાઠમંડુ જોક લુસકે ગાઈસ મંડોડે છે આ તો યાર મેગી તો ખાવી પડે કેમ ઘઉં કઢાવા જવાનું એટલે થોડી એનર્જી રહે નકર ઠેસર ઉપર દે ડાળિયા ડૂસ થઈ જવાના એ નહીં આજ તો ઠેસર છે એટલે ખાવા તો તો ગાઈસ તમારે પણ ખાવી હોય તો આવો તો ગાઈસ ખાલી આવાજ કરો સમજી એમાં ના થાય ઉભા રહી જો, એમાં કરવી આ બાદ તો લાવ એમાં કરું ના એ તો આટલી ગાઈસ આટલી જ આલીશ મન તો અને આ બાદ તે એ તો વેલા ને વેલા કાઢે છે ગણે ગળો ના હોય તો ચલો ખાઈ લઈએ આ બાજુ મેગી મેગી અને લાઈટ પણ જઈ તો ગાઈસ લાઈટ જતી રહી છે અને આપણે તો ખાઈ લીધી મેગી તો ચલો ખાઈ લઈએ તો ગાઈસ આવા તો જો પપ્પાએ મેગી આજ તો ખાવા વળી ગયા ખબર છે કે તો નહીં ખાઈએ તો લેટ થવાનું છે ખાવાનું કે આ બાદ તો લુસકે વળી ગયા તું ના ખાધી મમ્મી ખાધી ખાઈ દો તો એક ખોજો તો હું ખાય આ તો થોડો હળવળો નાસ્તો થઈ જાય સારું નહીં થોડું મોડું થાય તો વધુ ના આવે તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ મમ્મીને સાર વાટે શીખણ તો મમ્મી અને તેજલ બાપી બે જણા વાટે છે ચા અને એ તો ફટોફટ સાર વાટેલી એટલે થેસર આવે તો ઘઉં કઢાવવાના છે થેસર આમ થોડી વારમાં આવે છે 15-20 મિનિટમાં પણ તો બે જણો ભોથો વાટવા રહ્યો છે સાર વધારે વાટવી ના પડે છે એક મોટી મોટી વાટલી છે આરો આવ્યો કંઈક અમસાલ થઈ ગયું તે ભોથાનો જણે પાર મુકાઈ જશે ખોતરીને તો લેતો નહીં ને ભાઈ વાટવા જ રહ્યો છે મોટું ને મોટું ઓ રાગ છે કે વળી ઘઉં કાઢવાના છે દોડવું ના પડે જોઈને વાટજો તો આ સાઈડ તેજલ ભાભી વાટે છે અને આ સાઈડ મમ્મી ઓહો બે જણો આ તો ખૂણેથી પાથરા લઈ આવે અને પોટલો કરવા રહ્યો બે જણો એ તો જલ્દી કહેજો ઘઉં કઢાવા નહીં હા તો ગાઈ દે અમુ આનો જ વારો છે તો પેલો ગણિયા સાથ હા મમ્મી અમુ આનો જ વારો છે નહીં કોઈ હમણાં હાલ તો ગાઈઝ આ બસ તો પપ્પાને તો ખાવા માટે બેસી ગયા છે મમ્મીને બે જણા આજ તો બનાવ્યા છે રોટલા ગવાના અને દાળ ભાત અને મોહનથાળ તો શેથી કટકા કાઢો છે કે રહી દે હા મેલેલા છે આપણને તો ભાવતો નહીં પણ તે તો કાઢો છો હા મન ભાવતો નહીં મન ભાવે છે તો ખાઈએ થોડું થોડું શેવા બને દાળ ભાત હા બને મસ્ત બને હા ચલો તમે ખાઈ લ્યો આપણે પેલા ઘર મજી જઈએ ખાવા માટે તો ગાઈઝ આપણે તો ખાવાનું તો આ બસ તો કાઢી કહું કર્યું હા ખાઈ લીધું બા હા તો ગાઈઝ બાને તો ખાઈ લીધું ને હું દવા ગળું છું આપણે કાઢ્યું ના કાઢ્યું કાઢ્યું તો ગાઈઝ જુઓ આપણે બનાવી હતી આવો બાસમતી ચાવલ ઇન્દ્રાયની રાઈસ અને આ બાજુ દાળ બનાવી હતી અને આ બાજુ તેજલને કાઢી દીધું છે દાળ ભાત તો ચલો ફરી રહી એટલે ખાઈ લઈએ દાળ ભાત રાકેશ શેદાજી લેવા માટે ગયા છે તો હજી આવ્યા નહીં રાકેશ ને શેદાજી બે આવો એટલે ખાસી આપણને તો લાગી છે ભૂખ એટલે ઠરે એટલે ખાઈ લઈએ શું કેવું બા નહીં ખાઈ લો બધું તો એ ખાઈ લો ખાવું બધું હિમસ કરું છું આજ નીચે ખાવું હો હિમસ કરું ભૂખ લાગી છે તો ચલો પપ્પાને તો છાશ આપીએ આપણા એ જાબાસ તો અમે તો તેજલને બે જણા ખાવા માટે બેસી ગયા છીએ નહીં તો જો દાળ ભાત છાશ અને ઘઉં કી રોટલી નહીં કંટાળી ના આવ્યો ધોયો ટ્રેક્ટર આવ્યું ના ઘઉં એના નીકળે નહીં તો ચલો ગાઈસ ખાઈ લઈએ ખાવું તો ગાઈસ આવાજ તો શેદાજી અને રાકેશ બે જણા તો ખાવા માટે બેઠા મંચુરિયન તો લાયા છે મંચુરિયન ઓ આ સમસમતા આવતી નહીં ના આવતું હોય તો આ રહી ચમચી સ્ટીલ વાળી એ તેલ લેવી પડે ના આવે તો આ તો બે જણા ખાવા માટે બેઠા છે મમ્મી તાર નહીં ખાવ
ના આપણો ના ભાવ આવું હું લાયા છે મંચુરિયો મંચુરિયો આપણો તો મંચુરિયો ભાવ ના એક તો ખાય કેવું લાગે ના પણ આપણો તો નહીં ભાવતું હા નહીં ભાવતું આ તો મજા આવે આમ તો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે અને આપણા આગળ ઠેસર બેસર આવ્યું નહીં હવ અમે હવારમાં આવશે હા હવારમાં શાંતિ આ ઠેસર વાળા નાટક કરે બધો નહીં ઠેસર વાળા નાટક કર્યો ને હા ઘઉં કાઢ નાખવાના છે શાંતિ શું તો ગવાઈ નીકળી જાવ 15 બોરી કાઢ નાખવાના હતા અમારે એટલા બધા ના નીકળ્યું તો કાઢવાના તાનું 15 કઈ જ નાખવા ગમે તે થાય. તો ચલો મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ. તો ચલો ગાઈસ આપણે તો ઘઉં કઢાઈને ઘઉં કઢાયા નહીં અને હવારો ના આયા નહીં એટલે અત્યારે ના આવું પડશે અને આ ચમચી કોને નાખી લીધી છે જો લઈ લો. તો ચલો ગાઈસ આપણો વ્લોગ અહીંયા આવું પતાવી દઈએ છીએ અને સવારે નવા વ્લોગમાં મળીશું અને કાલે ઘઉં પણ કઢાવશું એટલે અત્યારે એવું નહીં ધોઈને ઊંઘી જઈએ. પ્રકાશ ગુડ નાઇટ. ગુડ નાઇટ.